નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. FYBAના એ 2 સેમેસ્ટર પછી તમે બધા SYBAમાં આવો છો. એટલે પેપર નંબર 1, 2, 3, 4 તમે ભણી ગયા. અને ત્યારે હું પૂછતી તમને કે કેટલાને મેઇન વિષય છે, એટલે તમે લોકો કહેતા અમારે મેડમ મેઇન ગુજરાતી રાખ્યું છે. તો અહીંયા પેપર નંબર 4 સુધી તમારો અભ્યાસક્રમ સમાંતરે બધાનો ચાલુ રહ્યો. પણ SYમાં આવો એટલે 5-6 પેપર ભણવાના, એ બધાએ ભણવાના. જેને પ્રથમ ગુણ હોય ગુજરાતી એને, જેને મેઇન હોય એને, અને જેને દ્વિતીય ગુણ હોય એને. આ 2 પેપર તો બધાએ સમાંતરે ભણવાના જ છે એક સરખા. પેપર નંબર 5 અમિત સર લેશે અને પેપર નંબર 6 જેમાં એક નવલકથા આવે છે, મધુરાઈની આધુનિક નવલકથા કિમ્બલ રેવન્સવુડ, એ હું લઉં છું. પણ પેપર નંબર 7 એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, આ પેપર નંબર 7 માત્ર ને માત્ર તમારે મેઇનના વિદ્યાર્થીઓએ ભણવાનું રહેશે કે જેને મુખ્ય ગુજરાતી રાખ્યું હોય. તો આવા વિદ્યાર્થીને આ પેપર નંબર 7 ભણવાનું એક વધારાનું પેપર તરીકે, કે તમે બધા મેઇનના વિદ્યાર્થીઓ છો. એવી રીતે હિન્દી હશે તો હિન્દીવાળાને મેઇનનું પેપર હોય, સંસ્કૃત હશે તો સંસ્કૃતવાળાને મેઇનનું પેપર હશે. એટલે SYBAમાં 5 અને 6 પેપર, 5મું અમિત સર લે છે, 6થું હું લઉં છું કિમ્બલ રેવન્સવુડ મધુરાઈની આધુનિક નવલકથા, અને 7મું પેપર પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, કે જે મેઇન વિષયના વિદ્યાર્થીઓ છે એના માટે જ આ પેપર છે. તો મિત્રો, આ નવું પેપર તમારા માટે મેઇનનું. તો આ મેઇનના પેપરમાં આપણે અભ્યાસગત મુદ્દાઓ કેટલા છે એના ઉપર એક વિશેષ વાત કરી, એક દ્રષ્ટિપાત કરીને આપણે આપણા મુદ્દા ઉપર આગળ જઈશું. તો સૌથી પહેલાં આપણા પેપરનું નામ, પેપર નંબર 7 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 1. તમારે 70 માર્કનું પેપર ભણવામાં આવશે, 30 માર્ક આપણા એસાઇનમેન્ટના. તો સૌથી પહેલો મુદ્દો બને છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો. બીજો મુદ્દો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતા અને મર્યાદા. ત્રીજો મુદ્દો છે નરસિંહ પૂર્વેનું જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય. પછી આવે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપ અને એના વિકાસ. તો રાસ સ્વરૂપમાં આવે છે. તમે કેમ કવિતાઓ ભણો, ગઝલ ભણો, તો મધ્યકાળમાં કેવા સ્વરૂપો હતા? તો રાસ સ્વરૂપ, આખ્યાન સ્વરૂપ અને બારમાસી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપના વિકાસમાં આ 3 સ્વરૂપો છે કે જે જૈનોના હાથે લખાયા. પછી પદ્ય વાર્તા, ફાગુ અને ગરબી. આ સ્વરૂપગત અભ્યાસ આપણે કરવાનો છે. આપણો મુદ્દો બને છે ચોથો મધ્યકાલીન ગુજરાતી સંત સાહિત્યની વિશિષ્ટતા, કે સંત સાહિત્ય એટલે શું. અને પછી આપણે કેમ આ ફાગુ ને પદ્ય વાર્તા એના સ્વરૂપો છે, એમ સંત સાહિત્યના સ્વરૂપો બને છે એ અગમવાણી અને પિયાલો. અને છેલ્લો આપણો મુદ્દો છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કૃતિઓ અને કૃતિ પરિચય કરવાનો છે. એમાં પહેલી કૃતિ છે ભરતેશ્વર બાહુબલી રાસ, વસંત વિલાસ, પૃથ્વીચંદ્ર ચરિત્ર, કાનડદે પ્રબંધ, કાદંબરી. અને કાદંબરી એ ભાલણની કાદંબરી, અને પ્રેમાનંદનો 10મ સ્કંદ, અખે ગીતા અને વિશ્વનાથ જાનીની પ્રેમ પચીસી. આપણે સમગ્ર રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આખું પેપર છે એ આપણે આ રીતે પૂર્ણ કરવાનું છે. હવે આપણો પહેલો મુદ્દો બને છે અભ્યાસનો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો ક્યાં હતા એ સમજાવો. અથવા તો સવાલ એમ પણ પૂછાય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની તત્કાલીન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ કેવી હતી, એ પશ્ચાત ભૂમિકા કેવી હતી, એનું પણ આલેખન કરો. અથવા એમ પણ પૂછાય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું પ્રદાન સુધર્મ ભાવના છે, આ વિધાનને સમજાવો. તો આ 3માંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકાય. તો આપણો જવાબ માત્ર એક જ રહેશે. અને એ વિશે આપણે ચર્ચા કરીએ તો તમને ખ્યાલ હશે કે પ્રત્યેક વ્યક્તિને, કુળને અને પ્રજાને અને દેશને એનો ઇતિહાસ હોય. દરેક વ્યક્તિને એનું કુળ હોય, દરેક પ્રજાને અને દરેક દેશને એનો ઇતિહાસ હોય. એથી જ સાહિત્યનો પણ એક આગવો વિશિષ્ટ ઇતિહાસ છે. જેમ પ્રજા જીવનમાં ચડતી અને પડતીના તબક્કાઓ આવતા હોય છે, એમ સાહિત્યમાં પણ આવા ચડતી પડતીના તબક્કાઓ આવે છે.
કલા માત્ર સંસ્કૃતિનું એક અંગ માનવામાં આવે છે અને જે પ્રજાનું સાહિત્ય ઊંચું તેની સંસ્કૃતિ પણ ઊંચી. સાહિત્ય પ્રજા જીવનની સંસ્કૃતિનું એક પારાશીશી એટલે કે માપદંડ છે અને મહત્વની પ્રવૃત્તિ પણ છે કોઈ પણ દેશની ભાષાનું કોઈ પણ દેશની ભાષાનું સાહિત્ય જોવાથી એ દેશની તત્કાલીન પરિસ્થિતિનો અભ્યાસ થઈ શકે છે અને સાહિત્ય આખરે તો સમાજ અને જીવનમાંથી જ ઉદ્ભવે છે અને સાહિત્યના સમાજની જ્યારે ઘડવાનું હોય છે ત્યારે પ્રેરણા પણ સાહિત્યમાંથી જ આવે છે અને એને ઘડવામાં મદદરૂપ થવામાં સમાજ પણ એટલો જ નિમિત્ત બને છે. સાહિત્યના વિષયની સામગ્રી પણ પૂરી પાડે છે સમાજ. એટલે આમ સાહિત્ય અને સમાજ છે ને એ એકબીજાને પૂરક છે, એક સિક્કાની બે બાજુ છે. અને અંગ્રેજીમાં તો એવું કહેવાયું છે કે લિટરેચર ઇઝ મિરર ઓફ સોસાયટી. સાહિત્ય એ સમાજનું દર્પણ છે. દરેક સર્જક પોતાના યુગનું સંતાન હોય છે. સાહિત્યકાર આમ પોતાના યુગનો પુત્ર હોય છે અને એ યુગનો પ્રભાવ પણ એના ઉપર પડતો હોય છે. સર્જક એનાથી દૂર ન રહી શકે એ યુગના પ્રભાવથી. કોઈ પણ કૃતિનું મૂલ્યાંકન છે ને એના યુગના સંદર્ભમાં આપણે કરવું પડે એ જરૂરી છે. સાહિત્યમાં અમુક પ્રણાલિકા જોવા મળે છે. અભ્યાસની સગવડ મુજબ એના વર્ગ અને એના વિભાગ મુજબ આપણે એ અભ્યાસ કરીએ છીએ. પ્રાચીન કાળ, મધ્યકાળ, અર્વાચીન કાળ, આધુનિક કાળ, હેમચંદ્રાચાર્યથી આપણે લઈએ તો દયારામ સુધીનો સાહિત્યને આપણે મધ્યકાલીન ગણવામાં આવે છે કારણ કે સંસ્કૃત સાહિત્ય પછી આપણી પાસે આ વચ્ચેનો તબક્કો છે એ મધ્યકાળનો છે. એટલે પ્રાચીન સાહિત્ય આપણે ઓળખીએ છીએ અને પછીથી 18મી સદી સુધીના ઇતિહાસને આપણે 1250થી 1850માં આપણે મધ્યકાળ કહીએ છીએ. અને આ સમય દરમિયાન આપણે સાહિત્ય માટે મધ્યકાલીન શબ્દ વાપર્યો છે. આ વચ્ચેનો તબક્કો છે. એટલે આ સાહિત્યના અભ્યાસ માટે આપણે આ તબક્કાઓ પાડ્યા. પણ ખાસ કરીને સામાજિક રાજકીય પરિસ્થિતિનું અવલોકન આપણે કરી તો આપણે ખબર પડે છે કે આ સમયગાળો કેવો હતો મધ્યકાળનો. તો સૌથી પહેલીની સામાજિક પરિસ્થિતિ. પ્રાચીન કાળથી સંસ્કૃત કવિઓને રાજ્યાશ્રય મળતો રહ્યો છે. તેમ તેમ પ્રાચીન ગુજરાતી સાહિત્યના કવિઓ પણ રાજાઓ તરફથી પ્રોત્સાહન મળતું રહ્યું. મધ્યકાલીન સાહિત્યમાં પણ ભારતીય સંસ્કૃતિની ગાઢ એવી પ્રભાવ જોવા મળે છે અને ભારતીય સંસ્કૃતિનો પ્રાણ ધર્મ છે. હિન્દુ ધર્મ ઉપર ઘણી વખત પરધર્મીઓના હાથે આક્રમણો થતા રહ્યા, કઠોર આઘાતો થતા ગયા, છતાંય તેની આંતરિક ચેતનાને લીધે એને સંજીવની મળતી જ રહી છે. મધ્યકાળનું માનવ જીવન આજના જેવું જટિલ અને ઝડપી નહોતું. વૈજ્ઞાનિક શોધખોળો નહોતી. સામાન્ય માનવી અભણ દશામાં જીવતો હતો. એટલે સમાજ જીવન સીધું અને સાદું હતું. આખું જીવન રૂઢિચુસ્ત હતું. તેથી સાહિત્ય પણ રૂઢિબદ્ધ મળે છે. એટલે રાજકીય જીવન તો હતું જ નહીં. અત્યારે જે આ રાજકીય પક્ષો છે એવા કોઈ પક્ષાપક્ષી ત્યાં હતા જ નહીં. મધ્યકાલીન સાહિત્ય હસ્તલિખિત પોથી સાહિત્ય હતું. જૈનોએ પોતાનું સાહિત્ય જૈન ગ્રંથાલયોમાં સુરક્ષિત રાખ્યું. એ વખતે મુદ્રણ યંત્રનો અને મુદ્રણ કલાનો અભાવ હતો. સાહિત્યનો પ્રચાર લૈયાઓ એટલે નકલ કરનારો દ્વારા થયેલો હતો અને આને કારણે નરસિંહથી માંડીને મીરાના જે પદો મળે છે એ ભાષા અર્વાચીન લાગે છે. જુદા જુદા સમયે એ નકલ કરતી વખતે લૈયાઓ દ્વારા પાઠાંતરો થયા રહ્યા છે. દુનિયાના ઘણા ખરા સાહિત્યમાં પ્રથમ કવિતા લખાઈ અને ગદ્ય ત્યાર પછી લખાયું. હવે મધ્યકાલીન સાહિત્ય મોટે ભાગે એ પદ્ય પ્રધાન છે. એમાં ગદ્ય હતું જ નહીં અને પદ્યાશ્રય હતું. ગદ્ય તો નહીવત એમ બોલચાલની ભાષામાં. એ વખતે કવિઓ પોતાની રચના શ્રોતા સમક્ષ ગાય સંભળાવતા અને જનમનોરંજન કરતા. આ સાહિત્ય મોટે ભાગે ધર્મપરાયણ રહ્યું છે અને કોઈ કવિની પોતાની અંગત ઉર્મી ગાવાની કોઈને ઈચ્છા નહોતી. સંસારને સ્વપ્ન સમાન ગણતા. સંસારની આસક્તિ રાખી નથી કોઈએ, કારણ કે આ સંસાર છે ક્ષણિક છે, કાયા ક્ષણિક છે. આથી કાયાને પણ ભક્તિનું સાધન ગણે છે.
પ્રભુ ભક્તિ કરવી એ જ એક ઈચ્છા છે. શરીર ખલું ધર્મ સાધનમ, એટલે કે શરીર એ ધર્મનું સાધન છે માત્ર. તે વખતે જડ, અજ્ઞાત અને દરિદ્ર પ્રજાને ધર્મનો ઉપદેશ આપવા કવિએ પોતાની કૃતિઓ દ્વારા ધર્મ પ્રચાર કર્યો છે. એ જમાનાનો આત્મવિલોપનનો અને નમ્રતાનો અને મૌનનો હતો. કોઈ કવિને પોતે કવિ છે એવું કેવડાવવું હતું જ નહીં. દરેક કવિ પ્રથમ પોતાને ભક્ત કહેતો અને પછી કવિ માને છે, અને તેમાંય પોતાની ધન્યતા અનુભવે છે. તેઓ કવિ પદની બિલકુલ ઈચ્છા નથી. અને મધ્યકાલીન સાહિત્યની ઘણા કાવ્ય સ્વરૂપોમાં મંદિરની સેવા પૂજામાંથી જ ઉદ્ભવેલા કાવ્ય સ્વરૂપો છે. એટલે એકંદરે જોઈએ ને તો મધ્યકાલીન સામાજિક સ્થિતિ કંઈક આવી હતી. મધ્યકાલીન રાજકીય સ્થિતિ, તો મધ્યકાલીન સાહિત્ય પર રાજકીય પ્રત્યાઘાતો પણ વધુ પડ્યા છે. આપણી પ્રજાને જુદી જુદી પ્રજાના હાથ નીચે વારંવાર કચડાવવું પડ્યું છે, દટાવવું પડ્યું છે, સંકોચાવવું પડ્યું છે. એકંદરે મધ્યકાળમાં આમ જોઈએ ને તો શાંતિ અને આબાદીનો યુગ પણ આવ્યો. સિદ્ધરાજે કવિ હેમચંદ્રાચાર્યને રાજ્યાશ્રય આપેલો. આથી એની પાસેથી સિદ્ધહેમ જેવી બહુ આમ કહીને ખ્યાત કૃતિ મળી છે. સોલંકી અને વાઘેલા રાજા સુધી આ યુગને ગોવર્ધન રામે સુવર્ણ યુગ કહ્યો છે. એ વખતે ગુજરાત વેપાર અને કલાના સમૃદ્ધ હતું. એટલે રાજાઓ અને મંત્રીઓના કલાપ્રેમી, ધર્મપ્રેમી પણ હતા એટલા જ. જેવા કે સિદ્ધરાજ, વીરધવલ, વિસલદેવ, કુમારપાળ, વસ્તુપાળ, આ સિવાય વસ્તુપાળ, તેજપાળ, વિમલ મંત્રી જેવાઓ પણ સાહિત્યની પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. કેશવ હર્ષદ ધ્રુવ તો એમ કહે છે કે ગુજરાતી સાહિત્યનો આ પ્રથમ યુગ એ ભવ્ય ઉદય હતો. પણ 1297માં ગુજરાત અલાઉદ્દીન ખિલજીના હાથે જીતાયું અને પરાધીન બન્યું. ગુજરાતમાં મુસ્લિમ રાજ્ય આમ કહીએ ને કે સ્થાપવાની તૈયારી થઈ ગઈ. હિન્દુ ધર્મ ઉપર અનેક આપત્તિઓ આવવા લાગી. કેટલાક મુસ્લિમો તો આમ સુલતાન ધર્મ જનૂની હતા. એટલે એ લોકોએ તો હિન્દુ મંદિરો અને મૂર્તિઓનું ખંડન કરવા લાગ્યા. અને સમાજમાં સ્ત્રીઓ અને બાળકો ઉપર તો કે જોખમ આવ્યું, એની સલામતી જોખમાઈ. આપણે એક પેલા વાતમાં કહીએ ને કે મારીને મુસલમાન બનાવતા, એવી પરિસ્થિતિ આવી. ધર્માંતરની પ્રવૃત્તિ વધવા લાગી. ચારે બાજુ ભયનું વાતાવરણ આમ સર્જાવા લાગ્યું અને હિન્દુ લોકો ધર્મના રક્ષણ માટે શહેરો છોડીને ભટકવા લાગ્યા અને બધી જુદે જુદે ઠેકાણે વેરાઈ ગયા. એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી આ યુગને ભ્રમણ યુગ કહે છે. આ સમયે ગુજરાતી ભાષામાં અરબી ફારસીની છાંટ દાખલ થઈ. કવિઓને હવે લોકોના આશ્રય રહેવા લાગ્યા. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ, અર્થાત પોતાના ધર્મમાં મરણ છે, ઇષ્ટ છે, પરધર્મને જો સ્વીકારવું એ ભયાનક છે. આવી નીતિથી વળગીને હિન્દુઓ છે એ કાચબાની માફક પોતાની જાતને સંકોરી લીધી. આ સમય નરસિંહ મીરાના પદોએ લોકોમાં ભક્તિભાવ જગાડ્યો. આપત્તિના સમયે પ્રજા પ્રભુના શરણ સિવાય બીજે ક્યાં જાય? પરધર્મીને સામે જેવો આમ વીરતા દાખવી એવી યશગાથા કવિઓએ લખી આ સમયમાં. રણમલચંદ કાનડદે પ્રબંધ જેવી કૃતિ એનું ઉદાહરણ છે. 17મા શતકમાં અકબર જેવા રાજા આવ્યા, ઉદાર અને પ્રજાવત્સલ એની નીતિ. ગુજરાતમાં શાંતિ અને આબાદીનો પાછો સમય શરૂ થયો. ગુજરાતી સાહિત્યને આથી લાભ થયો અને અખો, પ્રેમાનંદ અને શામળ આ સમયના કવિઓ બન્યા. એટલે તમે જુઓ, સમયનો પણ એક સર્જક ઉપર પ્રભાવ હોય. આપણે અત્યારે બધા શાંતિના સમયમાં જીવતા હોય તો અત્યારે ઉત્તમ સાહિત્ય આપને પ્રાપ્ત થાય. અને શામળ આ સમયના કવિ બને છે. મધ્યકાળનો આ સુવર્ણ યુગ કહેવાયો છે. આપણા આદ્ય વિવેચક અનંતરાય રાવળ તો એમ કહે છે કે ઉત્તમ સાહિત્ય કોઈક વખત પ્રજાકીય ક્ષોભ અને આપત્તિકાળમાં જન્મી પડે છે, પરંતુ બહુધા તો પ્રજાની સ્વચ્છતા અને આબાદી પર વધુ અવલંબે છે. 18મા શતકમાં ઔરંગઝેબને કારણે ગુજરાતમાં ફરી અંધાધૂંધીનો સમય આવ્યો અને સર્વત્ર અંધેર અને અવ્યવસ્થા વધી ગયા. એક બાજુથી મુસ્લિમનું જોર વધ્યું તો બીજી બાજુથી મરાઠાઓ, પેશવાઓનું જોર વધ્યું. પ્રજાની સ્થિતિ કફોડી થઈ ગઈ. કોળી, ભીલ અને લૂંટારાઓ જેવા લોકોએ
પ્રજાની સ્થિતિને આમ ત્રાસ પહોંચાડ્યો. એટલે આ યુગનું સાહિત્ય છે ને એ મંદ પડી ગયું. એટલે આ યુગને મંદ યુગ પણ કહેવામાં આવે છે. 18મું શતક એટલે મધ્યકાલીન સાહિત્યનું સમાપ્તિનું શતક. કેટલાક વિવેચકોએ આ શતકને નિર્માલ્ય કહ્યું છે. એકંદરે મધ્યકાલીન પ્રજા ઝંઝાવતો વચ્ચે સ્વસ્થ રહી શકી અને ખાસ કરીને ગુજરાતમાં કેટલાક સુલતાનો જેવા કે અહમદ શાહ, મુઝફ્ફર શાહ, મહંમદ બેગડો, પ્રજાપ્રેમનો સ્વાદ લોકોએ ચાખ્યો. હિન્દુ પ્રજા પોતાના ગઢમાં રહીને ધર્મનું કવચ પહેરીને જાણે કે કહી શકાય ને કે એ સમયના તબક્કામાં જીવી ચાલી. દેહ, દોલત અને ભૂમિ ઉપર તમારી સત્તા ભલે ચાલે, પણ અમારા હૃદય ઉપર, અમારા આત્મા ઉપર તો તમારી સત્તા નહીં ચાલે. ત્યાં તો અમારા ધર્મ અને અમારા સંસ્કારોની જ સત્તા ચાલશે. એવું મધ્યકાલીન સાહિત્યના સમાજના લોકોએ અને કવિઓએ પ્રસ્થાપિત કર્યું. આ ભાવનાઓને આપણી પ્રજાને સંજીવની આપી અને ભારતની પ્રજાના લોહીમાં જ ધર્મ અને સંસ્કાર ભળેલા છે. હિન્દુ પ્રજા અને કવિઓની એક જ મહત્વકાંક્ષા રહી છે અને તે છે પરભવનું ભાથું બાંધવાની. એક સમગ્ર મધ્યકાળનું સાહિત્ય એટલે ધર્મના રંગે રંગાયેલું જોવા મળે છે કે પરભવનું ભાથું બાંધી લઈએ. દરેક કવિ પોતાને તો કે ભક્ત માને છે. દરેક ગામે પોતાનો કવિ નિપજાવ્યો છે, જેણે નાનકડો દીવો બનીને લોકોના હૈયામાં આપણે કહીએ ને કે લીલાશ અને પ્રકાશ આપ્યો છે. આવી મધ્યકાલીન રાજકીય પરિસ્થિતિ હતી. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાજકીય પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિનો બહુ મહત્વનો ફાળો છે. તો એની સાથે સાથે કેટલાક ધર્મગ્રંથોએ અને સંતોએ પણ આ સમયની પરિસ્થિતિમાં આપણા લોકોને સાંત્વના આપ્યું છે. આપણે જોઈએ એ સમયની ધર્મગ્રંથની અને સંતોનો ફાળો કેવો હતો. તો આ સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને એ સમાજમાં ધર્મલાપ, સંસ્કાર, સેવા અને સાહિત્ય આ સમયમાં જોવા મળે છે. ડૉક્ટર બેચરભાઈ પટેલે તો એવું કહ્યું છે કે આ કવિઓ છે ને આપણી સંસ્કૃતિના વિવેક વણઝારા છે અને એમની વાણીમાં જે સંસ્કૃતિની સુવાસ છે. મધ્યકાલીન સાહિત્ય એક રીતે તો ગુજરાતી સંસ્કૃતિનો દસ્તાવેજ છે. અને કોઈ પણ સાહિત્ય, એટલે જ મેં અગાઉ તમને એક ઇંગ્લિશ સેન્ટેન્સ કહ્યું કે લિટરેચર ઇઝ મિરર ઓફ સોસાયટી. શું કામ એ સાહિત્ય અને સમાજનું દર્પણ કહેવામાં આવે છે? આ કવિઓએ એના વિના એમ કે આપણું ગુજરાત છે, આપણું લોકજીવન છે, એ કેવું બની જાય? રણ જેવું શુષ્ક અને વેરાન બની જાય છે. આ કવિઓ વેદ, પુરાણો, મહાભારત, ગીતા, રામાયણ અને ખાસ કરીને ભાગવત જેવા ગ્રંથોની અસર મોટે ભાગે આપણા સમાજ ઉપર પાડી. આ સિવાય કેટલાક સંતોનો, મહંતોનો પણ એટલો ફાળો છે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, કબીર, તુલસીદાસ, સુરદાસ, નાનક, નામદેવ, જ્ઞાનેશ્વર, તુકારામ, સહજાનંદ સ્વામી, હરિદાસ, ગોરખનાથ, કેટલાના નામ લઈ શકાય. ધર્મવાણીએ ગુજરાતી કવિઓ ઉપર પ્રભાવક એક અસર પાડી અને આ કવિની રચનાઓ પર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની અસર જોઈ શકાય છે. એટલે આપણા દેશમાં ધર્મ અને કવિતાને કદી વિરોધ નડ્યો નથી. એટલે આમ જોઈએ તો ગુજરાતી મધ્યકાલીન સાહિત્યને ઘડવામાં એ વખતની સામાજિક, રાજકીય અને ધાર્મિક ગ્રંથો અને સંતોની ઘણી એવી કહી શકાય વાણીની અસરોએ એ મુખ્ય પરિબળ રહ્યા છે અને આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડ્યું છે અને એ સાહિત્યના ઘડતર સાથે પણ લોકોને પોષણ પણ આપ્યું છે. એવા શોષિત સમાજમાં રહેતા લોકોને પોષણ મળ્યું છે અને એ ખૂબ જ સરસ રીતે આખા યુગના પ્રભાવક રહ્યો છે મધ્યકાલીન યુગ. એટલે આ તબક્કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઘડનારા કેટલાક પરિબળોમાં એની સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, ધર્મગ્રંથો અને સંતોનો મહત્વનો ફાળો રહ્યો છે. એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળોનો આ મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછીના નવા મુદ્દા સાથે પાછા મળીશું. નમસ્કાર.